યાદ રાખો, આ ત્રણ તત્વ ઉપર આખે આખો આપણો હિન્દુ ધર્મ ઉભો છે. આ ત્રણ તત્વો પર હિન્દુ ધર્મ ઉભો છે, યાદ રાખજો. પહેલું તત્વ શિવ તત્વ, એમાં બધા આવી ગયા શિવ તત્વ. પછી બીજું તત્વ શક્તિ તત્વ, માતાજી, એમાં બધા આવી ગયા દેવીઓ. અને ત્રીજું વિષ્ણુ તત્વ, શિવ, વિષ્ણુ ને માતાજી, શિવ, શક્તિ ને વિષ્ણુ, આ ત્રણ તત્વ છે. ત્રણ તત્વો પર બધા આવી ગયા. અને આ ત્રણેય તત્વ જ્યાં ભેગા થાય તો કે આ ત્રણેય તત્વનો મહિમા બતાવે. એ ચોથું તત્વ એ પ્રગટ કર્યું, એનું નામ છે સદગુરુ તત્વ. એ જ્યારે ભેગું થાય ત્યારે ત્રણ તત્વો મારા તમારા જીવનમાં પ્રગટ કરાવી દે. તમે વિષ્ણુને ન માને ઓળખી ન શકો, શિવને ઓળખી ન શકો, માતાજીને ઓળખી ન શકો તો કાંઈ નહીં, બહુ પડતા નહીં, બહુ ઊંડા ઉતરતા નહીં, એક જ ઠેકાણે જજો. ક્યાં? શ્રી સદગુરુ ચરણ કમલે ભ્યો નમઃ. ગુરુના ચરણમાં તમે જતા રહેજો. ગુરુના ચરણમાં તમે જશો, તમારે કાંઈ નહીં કરવું પડે. ગુરુજી તમને શિવ તત્વ, વિષ્ણુ, બધા તત્વ ભેગા કરી અને એમાંથી કાઢી અને તું મૂળ તત્વ કોણ છે, આત્મ તત્વ કોણ છે બતાવી અને તને પરમ કલ્યાણ સુધી લઈ જશે. એનું નામ સદગુરુ